સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે પરમ કૌલદેવ મુંબઈ ક્ષેત્રે કેમ અને ક્યાં ક્યાં રહ્યા. શ્રી મુંબઈ મોહમય ક્ષેત્રે પરમ કૌલદેવની સ્પર્શના જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, વિચરે ઉદય પ્રયોગ, પણ સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથ એ, અને પછી જગમાં તીરથ એ સ્થાયી તીર્થ થઈ જાય. મુંબઈ તો મોહમય નગરી. લોકો એ કાળમાં મુંબઈ જોવા આવતા. પરમ કૌલદેવે જ મુંબઈનું નામ મોહમય પાડે. પણ તે પણ તેઓ તો ભુલેશ્વર ઇલાકામાં ભૂલે ઈશ્વર, ઈશ્વર પણ ભૂલી જાય ત્યાં 10-10 વર્ષ રહ્યા. પણ આ ઈશ્વર ભૂલ્યા નહીં. ઉદયને યોગે રહ્યા, રહેવું પડ્યું, વેડ જેવું કામ કરવું પડ્યું. લખે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ. લેપાયા નથી. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. વચનામૃત 415. કીચ સો કનક ઝાકે, સોનું કાદવ જેવું લાગે તો તે પરમ પુરુષ દશાનું વર્ણન, દેહધારી પરમાત્માનું વર્ણન. અહીં તો મને દેવકરણજીને ઝવેરી બજારની પેઢીએ કૃપાલદેવ કહે છે, અમને હીરા, મોતી, ઝવેરાત, કાળકૂટ વિષ લાગે છે. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને મોક્ષ નિકટપણે ન વર્તતો હોય તે કેમ સમજી શકે. શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે. કૃપાલદેવે આ તો 20મે વર્ષે પ્રકાશ્યું. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મોક્ષે કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. આટલું લખી લિખિતનમાં અપ્રગટ સત લખે છે. કોણ ઓળખે? સૌભાગભાઈ કે પ્રભુસિંહ જેવા વિરલા. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દિશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. એવા સત્પુરુષને અસામાન્ય મનુષ્યો પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી કે પૂજ્ય સૌભાગભાઈ જે ઓળખી શકે. જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર. તેઓ પત્રમાં મુંબઈને મોહમય ક્ષેત્ર પણ શ્રી મોહમય લખતા. કેમ કે મોહમય છે પણ શ્રી પોતે ત્યાં છે ને, લેપાતા નથી. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે. આ મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા કે જેને અવિષમપણે આત્મદાન વર્તે છે, એવા શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર પૂરું કરીએ છીએ એમ લખે છે. વચનામૃત 376. જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. તેમ ક્ષેત્ર પ્રશ્ન પતાવવા અમોહપણે, ગૃહસ્થપણું અબંધપણે ભોગવી થાય ભોગથી દૂર, ચોગતિ ચોપડા ચવનના ચૂકવી છૂટા થાય છે. તે સ્થળો નોંધાયા છે. તેમાં 105 ત્રાંબાકાંઠા, પહેલો માળ, શારદા હોટલની પાસે. અહીં બિલ્ડિંગ રીડેવલપ થઈ રહ્યું છે. આજની શારદા હોટલની પાસે અહીં બાજુની ઓરડીમાં પ્રભુશ્રીજીને નિમિત્ત સત્સંગ બોધનો લાભ મળતો. અહીં આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આ મંત્ર પ્રભુશ્રીજીને કૃપાલદેવે લખીને આપ્યો. સંવંત 1949 ચાતુર્માસ દરમિયાન. આ દુકાનની નજીકની બાજુના મકાનમાં રહેણાંક પણ હતું. અહીં બાજુમાં જ પરમ કૃપાલદેવની સ્મૃતિમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. ઝવેરી બજાર ખારા કુવા સામે બીજો માળ, કોર્નરનું બિલ્ડિંગ, કાલબાદેવી મુંબઈ નંબર 2. અહીં વચનામૃત 680નું ઉદ્ભવ સ્થાન. બાજુમાં જ ભગવાન મહાવીર સ્વામીનું દેરાસર છે. ત્રીજું ગોડેજીની ચાલ ગુલાલવાડી, તે પણ નજીકમાં જ છે. અહીં પણ રહેણાંક હતું. ભુલેશ્વર શાક માર્કેટની પાછળ ભોયવાડામાં ભગવાન પાર્શ્વનાથનું દિગંબર દેરાસર. પુનર્જન્મ અંગે શ્રીમુખે કચ્છ બેરાજાના ભાઈ શ્રી પદમસિંહભાઈએ પૂછેલ તે ખુલાસો કરેલ. તે વખતે ઘર દેરાસર હતું. બરાબર સામે શ્વેતાંબર મંદિર પણ છે. આજે વિશાળ સંકુલ અને પહેલે અને બીજે માળે પણ મંદિરો બન્યા છે. અનંતનાથ દેરાસર માંડવી મુકામ મુંબઈ. અહીં બાજુના મકાનમાં પેઢીએ ઉતારો રહેતો. મુંબઈમાં માંડવી પર આવેલ અનંતનાથ દેરાસર સામે પરબત લદ્દાના માળામાં શેઠ નેમચંદ વસંતજીની પેઢીમાં ઉતરતા. આ પેઢી પહેલે માળે હતી. સૌ પ્રથમ મોક્ષમાળાના આગોતરા ગ્રાહક કરવા અને મોક્ષમાળા છપાવવા સંવંત 1941માં મુંબઈ આવવું થયેલ ત્યારે પણ ઉતારો અહીં જ હતો. અવારનવાર આ જગ્યાએ ઉતરતા એમ પંડિત લાલને પણ પરિચય નોંધમાં નોંધાયું છે. વ્હીલર વિલા ત્રિભુવન ભાણજીનો બંગલો શાંતાક્રુઝ મુંબઈ ખાતે
અકબર અલીની સામે શાંતાક્રુઝ મુકામે અહીં પરમ કુપાલદેવ 6 મહિના રહેલા છે. ઈસવીસન 1896, સંવંત 1952-53નો કાળ. ગિરગામ અહીં રહેણાંક હતું અને ગોદીમાં ગાસડી જે માણસ ચગદાઈમો તે અતિન્દ્રિય જ્ઞાનને આધારે કહેલ તે અહીં પ્રકાશેલ. અત્યારે સાબિતી સહ જગ્યા મળતી નથી. ફરામજી કાવસજી હોલ ઐતિહાસિક શતાવધાન પ્રયોગ જે કરેલ તે જગા. વિશાળ લાઇબ્રેરી છે. મેટ્રો સિનેમા સામે ધોબી તળાવ, મુંબઈ. ડિસેમ્બર 1886, સંવંત 1943, આ વખતે 3જી અને 4થી ડિસેમ્બરના મુંબઈ સમાચારના અંકમાં આ અંગે લંબાણપૂર્વક લખાણ પણ પ્રગટ થયેલ, જે આજે પણ સાબિતી રૂપે ઉપલબ્ધ છે. બીજા વર્તમાન પત્રોમાં પણ નવેમ્બર 86માં છપાયેલ હકીકતો નોંધાઈ છે. તે પણ હકીકતો પ્રાપ્ય છે. પ્રાર્થના સમાજ ગિરગામ ખાનગી મેળવડામાં અવધાન પ્રયોગો કરેલા છે. થિયોસોફિકલ હોલ ગિરગામ ખાનગી મેળવડામાં અહીં પણ અવધાન પ્રયોગો કરેલા છે. ચંદનવાડી સ્મશાન ભૂમિ ચર્ની રોડ રેલવે સ્ટેશન સામે, મુંબઈ. અંગુલી નિર્દેશ કરી કહેલ કે આખું મુંબઈ અમને સ્મશાન જણાય છે. વિલ્સન કોલેજની પાછળ મુંબઈમાં ડૉક્ટર પ્રાણજીવનભાઈનું ઘર અહીં હતું. ચીજપોકલી સ્થાનકવાસી ઉપાશ્રય મુંબઈ નંબર 11. મુનિ દેવકરણજીને પરમ કુપાલદેવનો ભેટો અને આગમ કોને કહેવાય અને તેમાં લખાણનો ખુલાસો તે આ ક્ષેત્રે થયેલ. સંવંત 1949, ચાતુર્માસ. અહીં એકવાર માત્ર મુલાકાત જે મુનિ દેવકરણજીને વિચાર કરતા મૂકે છે કે પ્રભુશ્રીજી કેમ અને કોણ પુરુષને વળગ્યા છે. ટાટાનો બંગલો જૂની બોમ્બે યુનિવર્સિટી ઇમારતની સામે અહીં માત્ર મુલાકાત અને માર્મિક બોધ. શિવ સાયન મુંબઈ ક્ષેત્રે અહીં કૃપાલદેવ છેલ્લા વર્ષ દરમિયાન સંવંત 1957 માક્ષર વદમાં નિવૃત્તિ અર્થે રોકાયેલા હતા. પંડિત લાલન સાથે અહીં પણ મુલાકાત થઈ હતી. અત્યારે જગ્યાનું સ્થાન નિશ્ચિત નથી. મુંબઈ વિલ્સન કોલેજ ચોપાટી સામે. જોકે અહીં સીધો જ કોઈ સંબંધ કુપાલદેવને આ કોલેજ સાથે રહ્યો નથી, પણ કુપાલદેવને યથાર્થ ઓળખી જનાર અને પ્રભુશ્રીની કૃપાને પાત્ર એવા પૂજ્ય બ્રહ્મચારી અહીં ભણ્યા. BA આર્ટ્સ ઇંગ્લિશ વિષય સાથે સ્નાતક થયા. ઈસવીસન 1914. ભણતર સાથે ગણતર તે પૂર્વના સંસ્કાર ખીલ્યા અને વ્યવહારિક આવડતને ધરબી દીધી. કુપાલદેવને ઓળખી જગતને ઓળખાવનારા ભેગધારી નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક, જેના યોગ બળે આજે દેશ દુનિયામાં પરમ કુપાલદેવ અને તેના બોધેલા માર્ગનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.